આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. કેટલી આવક છે વર્ષની? વર્ષની 12-13 લાખ જેવી. 12 લાખ જેવી ખેતીમાં કેવી એમ ને? હા, 12 લાખ ખેતીની આવક છે. દીકરાની અલગ થાય. બીજો છોકરો શું કરે છે? બીજો છોકરો ભણેલો MBA કરેલું છે. MBA કરેલું છે પણ અત્યારે કામ શું કરે છે? હાલ મારે ખેતીમાં જ છે. MBA કરીને ખેતીમાં લગાડ્યું? અરે દાદા, આ તમને ખબર છે ને 5 વર્ષ પહેલા કોરોના આવ્યો. હા. એમાં મને કોરોના લાગી ગયેલો તો મારે 10 લાખ રૂપિયા ખર્ચો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. This call is now being recorded. હેલો. હા, બોલો. હા, પ્રેમજીભાઈ. હા. હા, હું નરોત્તમભાઈ બોલું, સાબરકાંઠાથી. હા, બોલો નરોત્તમભાઈ. આપણે એક દીકરાનો સંબંધ કરવાનો હતો. હા, તમે સંબંધ કરવાના ને? કોનો સંબંધ કરવો? હા, દીકરાનો કરવાનો. હા. યુટ્યુબમાં મેળવાનું? હે? યુટ્યુબમાં મૂકવાનું છે? તો મૂકવાનો વાંધો નહીં ને? ચાલુ રાખો. હેલો. હા, ચાલુ રાખો. હા. બોલો, નામ બોલો ભાઈ. સંગીત કુમાર નરોત્તમભાઈ પટેલ. શું કીધું? હેલો. સંગીત. હા. સંગીત. સંગીત. હા, સંગીત. સંગીત નરોત્તમભાઈ. હા, નરોત્તમભાઈ પટેલ. પટેલ. હા, રહેવાનું ક્યાં? સાબરકાંઠા, વડાલી તાલુકો છે. કયો તાલુકો કીધું? વડાલી તાલુકો. વડાલી એમ ને? હા. સાબરકાંઠા એમ ને? હા, સાબરકાંઠા, વડાલી તાલુકો. ભાઈ કામ શું કરે છે? એ ભાઈ જોબ કરે છે. એમાં? કંપનીમાં છે. પેપર રોલની કંપની છે, હિમાલયા, મહેસાણા. હા. એમાં જોબ કરે છે 5 વર્ષથી. કેટલો પગાર કેટલો છે? અંદાજે લગભગ 30,000 જેવો છે. 30,000? 30,000. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 દીકરા છે મારા. હા. 2 દીકરીઓ છે. સંબંધ કરેલો છે. હા. એટલે સાસરે છે, સમજો ને? 2 દીકરા છે? હા, નાનો દીકરો છે સંજીત. નાનો છે? હા. મોટા થઈ ગયા છે? હા, મોટાનો થઈ ગયા છે પણ ઇમોસ થઈ ગયેલો છે. હા. કેમ એનું ડાયવર્સ થયું? હે? કેમ ડાયવર્સ કેમ થયું? એ બધા સાટામાં કરેલા હતા 3 જણના. હા. તે પછી એકનું બગડ્યું એટલે બધાને બગડ્યા એવું થયું. હા. તો અત્યારે નાનાનું કરવું, મોટાનું કરવું? નાનાનું કરવું છે. હાલે કંપનીમાં છે, ત્યાં કંપનીમાં જ રહેવાનું, જમવાનું બધું ત્યાં છે તે. રહેવા જમવાનું કંપનીમાં એમ ને? હા, કંપની તરફથી જ છે હાલ. બરાબર. કેટલી ઉંમર કેટલી થઈ ભાઈ?
ભાઈની ઉંમર લગભગ 29 જેવી છે. બરાબર. ક્યાં સુધી કર્યું? MA કરેલું છે. એમને સુધી અભ્યાસ કર્યો? હા, MA કરેલું છે. મકાન ઘરના છે? હલો, હા બોલો. મકાન ઘરના છે? શું? મકાન ઘરના છે? હા, મકાન મારે અહીંયા ગામડે જમીન ખરી ને, મારે 10 એકર જમીન છે. કેટલા? 10 એકર 10 એકર જમીન તમારે પોતાની? પોતાની જમીન છે, 2 કુવા છે, પોતાનું ઘર છે. હે, હા. બરાબર. વાહનમાં શું છે? વાહનમાં તો ટ્રેક્ટર છે, ગાડી છે, 2 બાઇક છે. એટલે 4 વ્હીલ પણ છે? હા, 4 વ્હીલર છે. બરાબર. કેટલી આવક છે વર્ષની? 10 ખેતીની? વર્ષની 12-13 લાખ જેવી. 12 લાખ જેવી ખેતીમાં છે એમ ને? હા, 12 લાખ ખેતીની આવક છે. દીકરાની અલગ થાય. બીજો છોકરો શું કરે છે? બીજો છોકરો ભણેલો MBA કરેલું છે. MBA કરેલ છે, પણ અત્યારે કામ શું કરે છે? હાલ મારે ખેતીમાં જ છે. MBA કરીને ખેતીમાં લગાડ્યો? અરે દાદા, આ તમને ખબર છે ને, 5 વર્ષ પહેલા કોરોના આવ્યો. હા. એમાં મને કોરોના લાગી ગયેલો તો મારે 10 લાખ રૂપિયા ખર્ચો છોકરાએ કર્યો હતો. હે, હા, 10 લાખ રૂપિયા. એટલે હવે મને ડૉક્ટરે ના પાડી કે તમે ખેતી ના કરો, એટલે થોડી મદદ કરાવશું. એટલે એ તો નોકરી કરતો હતો, પણ નોકરીમાં છોડાવીને કેર કામ 10 એકર જમીન હાચવવી પડે ને સાહેબ. પાણી છે 24 કલાક. હા, બરાબર. હા. ના, સાચી વાત. પેલા APMCમાં એક પેઢીમાં જતો, પણ હવે પછી પેલું કરાવીશ. હવે કઈ 8-10 દિવસ જાય છે, ક્યારેક નથી જતો ને એમ. એમ ને? હા. હા. ના, બરાબર. વેલ સેટ છોકરો એ મારે તો, પણ હવે આ તો ના થવાનું થઈ ગયું બધાનું. શું થાય? કેમ ના થવાનું થઈ ગયું એટલે? હા, એટલે આ બધા સંબંધ છૂટા થઈ ગયા, એટલે એ બધાની હા નિર્દોષ હતો, કાંઈ નતું ને, એમ કે બધાને છૂટા થઈ ગયા ને એકના લઈને એમ. એ તો 3 જોડકા કરેલા હતા ને, 3 જોડકા કરેલા હતા. એમાં મારે દીકરીને ત્યાં હતું, એ બધાને છૂટું થયું. એમાં આ બધાને છૂટા થઈ ગયા. દીકરીનું છૂટું થયું? દીકરીનું છૂટું થઈ ગયું. વાંક કોનો હતો? એ મારે દીકરીના નણંદ છે ને, નણંદ, હા. એ બહુ માથાકૂટ કરતી હતી. એ સાસુન દે હા. તે 6 વર્ષે છૂટું કર્યું. શું કરે સંબંધ? ત્યાં છોકરો આવ્યો, છોકરો 12 મહિનાનો થયો પછી છૂટું કર્યું, માથાકૂટ કરી. હે, દીકરાને જોઈને બધા પેલા થઈ ગયા. દીકરો એને નથી એમ. શું કરું કહો? કચ્છી પટેલ શું સાહેબ? હે, હા. બરાબર. હવે આપણે એમાં ગણતરી રાખો. અમારે તો પટેલની દીકરી હોય તો સારી એમ. કરવા પટેલ કોઈ મળે. છોકરો મારો તો દીકરો કુંવારો છે, કોઈ સંબંધ નથી કરવા નાનાનો. નોકરી મળી જાય તો વળી ઘર ખોલી આલું તો એમ કે ભલે, કાંઈ વાંધો નથી. એવું હશે બરાબર સાહેબ. આપણે યુટ્યુબમાં મેળ દેવું. બરાબર. કોઈ હોય સારું પાત્ર, આપણે તો હા, તો ફોન કરી. આપણા ઘેર કોઈ માથાકૂટ નથી. બે જણને ત્યાં રહેવાનું, ઓફિસ ત્યાં નોકરી કરે છે ત્યાં રહેવાનું. હા. જો મારે દીકરાને થઈ જાય તો વળી પાછળ વળી પેલા મોટાનું જોઈએ વળી એમ. હા, બરાબર. હા, તમે આ પાસે બિહાર ગયા હતા ને? હા. આમ ફોન લગાવ્યો તો તમને, પણ તમે કે 12 છો એટલે 20 તારીખ પછી લગાવજો. ભલે, કાંઈ વાંધો નહીં. હા, તો પછી તમે મગજમાં થોડું રાખીને અમારે કરજો એટલું. હા. ભલે. તમારી ઓફિસ ક્યાં, કઈ જગ્યાએ? બાબરામાં રહેવાનું મારે. બાબરામાં એમ ને? આનો હું હમણાં રાજકોટ આવ્યો તો હું તમને ઘણા ફોન કરેલા. 15 દિવસથી કરું. તમારા બધા વિડીયો હું જોઉં ને, હા. એટલે હું તમને પછી મેં કહ્યું જોઈએ, ચલો આપણે બધું આ વિશ્વાસથી થાય એવું બધું છે. એટલે બરાબર. આપણે કોઈ ખોટું બોલીને કરવું નથી.
કદાચ એ લોકો જોવા આવે તો આપણે જમીને બતાવવું, ઘર બતાવ્યું, બધું બતાવીએ. બરાબર. બરાબર કાંઈ વાંધો નહીં. હા, બીજું કઈ તમને પૂછવું હોય તો પૂછી લ્યો. હા ને થઈ ગયું. બરાબર. હા બરાબર. હા, સારું સારું. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો